માંગણી મારી નથી, પણ કાયદાની માંગણી છે. પહેલી વાત તો એ છે કે આજવા સરોવરથી જે સર સયાજીરાવ ગાયકવાડની લાઈન હતી એ લાઈનને એને કાઢી અને બીજી લાઈન નાખવાની વાત હતી, અને એ બી 2 વર્ષની અંદર કામ પૂરું કરવાનું હતું. એની જગ્યા 5 વર્ષ થઈ ગયા. ટેન્ડર એવું બનાવવામાં આવે છે, જાણી જોઈને અધિકારીઓ એવું ટેન્ડર બનાવે છે, અને જે મેં વારંવાર કહી ચૂક્યો છું કે વરસાદની સિઝન બાદ કરીને 2 વર્ષ ગણવાના, એટલે 8 મહિનાની તો રાહત એમ જ મળી ગઈ. એના ઉપરાંત 6 મહિના બીજા લંબાવી દેવામાં આવ્યા. હવે સવાલ એ છે કે સમયસર કામ લિમિટમાં પૂરું ના થાય તો એના માટે દંડની જોગવાઈ હોય, પણ એ દંડની જોગવાઈ કેટલી હોય? 15 દિવસ, મહિનો મોડો થયો હોય તો. 6 મહિના મોડું થાય એના માટે નથી. સાથે સાથે સમય લંબાયા પછી એક વખત સમય લંબાઈ દીધો, બીજો વખત સમય લંબાઈ દીધો, પણ કામ સ્ટેન્ડિંગમાં આવ્યું તો સભાસદોએ 1 કરોડનો દંડ કર્યું છે, અને એના 1 કરોડનો દંડ અને પાછા 6 મહિના લંબાઈ ગયું. હું ચેરમેનને અને માનનીય કમિશનરને પૂછવા માંગુ છું કે તમને કોણે સત્તા આપી? તમને ટેન્ડરમાં સત્તા આપેલી જ છે કે કમિશનર એનો નિર્ણય કરે? અને કમિશનરનો નિર્ણય એ હોવો જોઈએ કે વડોદરા શહેરના નગરજનોને પાણી ના મળતું હોય અને એના પ્રમાણે જો આપણે ટેન્ડર આપ્યું હોય એ ટેન્ડરને ફુલફિલ ના થાય તો એને બ્લેકલિસ્ટ કરવીને નવો ટેન્ડર કાઢવો. એની જગ્યા પર તમે રાહત આપીને એને 6 મહિના લંબાયા કરો છો. હવે એને વ્યાજ ખાત બી જોઈએ તો કેટલા કરોડ રૂપિયા થાય એનો અંદાજ કર્યો છે? નગરજનો માટે આ ટેન્ડરો નીકળે છે, નહીં કે કોઈને ફાયદો કરવા માટે નીકળતું હોય. અને તમારી સત્તા ના હોવા છતાં પણ સત્તાની ઉપર વટ જઈને તમે કામ કરો છો. કોને તમે શીખવાડ્યું? શું જોઈએ છે સેક્રેટરી કે ભાઈ આ ગેરકાયદેસર તમે જે કામ કરી રહ્યા છો એ ખરેખર ગેરકાયદેસર છે. એટલે મારું માનવું છે કે તમારે રેકમેન્ડ કરવી જોઈએ કમિશનરને કે આ વ્યક્તિને બ્લેકલિસ્ટ કરો અને એના ખર્ચને જોખમે બીજાને કામ આપો. એવી રેકમેન્ડ કરી શકે. પણ તમે તો સીધો દંડ કરીને પાછા 6 મહિના લંબાઈ દો છો. એટલે તમારે દરેક જગ્યા પર 6 મહિના લંબાયો તો કોને કયા કાયદામાં લંબાયું? બીજો કે 6 મહિના લંબાયો અને કરોડ રૂપિયા દંડ તો કયા કાયદા હેઠળ કર્યું છે? એટલે મારી કમિશનરશ્રીને સીધો નિર્દેશ છે કે આ જે ઠરાવ કર્યો છે એનો અમલ નહીં કરવો. હું આ કામમાં કોર્ટમાં જઈશ. આવા દરેક કામની અંદર ટેન્ડર, બધા મળેલા ટેન્ડરો આવે છે. હમણાં 2-4 ટેન્ડરો મેં જોયા. 39 લાખ રૂપિયાનો ટેન્ડર છે તો કોઈ 38 લાખ ભરે છે, થર્ડ લોએસ્ટ 38 જગ્યાએ 37 ભરે છે. 1 લાખ ઓછું ભરી અને તમે શું બતાવવા માંગો છો? રિંગ થયેલી ટેન્ડરને બતાવવા માંગો છો? આવા તમામ ટેન્ડરોની મેં ચકાસણી કરી છે. આજ સુધી હું બોલતો નહોતો, પણ હવે કાયદા વિરુદ્ધ જશે તો ચોક્કસ કોઈ બી હશે એના સામે કોર્ટમાં જઈશ અને આ કામ મુખ્યમંત્રીને બી મોકલીશ, આ કામ ચીફ સેક્રેટરીને બી મોકલીશ, આ કામ માનનીય સન્માનીય આદરણીય પ્રધાનમંત્રીને બી મોકલીશ કે આ રીતે આ કોર્પોરેશનમાં જગલે ને પગલે ભ્રષ્ટાચાર થાય છે અને આ કોર્પોરેશન ની પાસે પૈસા નથી એવું ચિત્ર ઉપસી આવી રહ્યું છે. માટે જે ટેન્ડર હોય એ ટેન્ડરની પરીક્ષણ કરે, બજારની જોડે એનો ભાવતાલ નક્કી કરે અને વડોદરા શહેરના હિતમાં જો હોય એવા કામો કરે એવું મારું માનવું છે.